કેમ છો મારા મિત્રો રોકર ગુજર લોકો ફરી એક નવા વિડિયો સાથે એક નવા એપિસોડ સાથે હું ફિલહાલ જે તમે મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું। મિત્રો અત્યારે ભવનાથની તળેટી અંદર હાલ હું ઉપસ્થિત છું। અત્યારે મહાશિવરાત્રી મહોત્સવ 2025 ચાલી રહ્યો છે અને મિત્રો તમે આવો છો તો ઘણા બધા ક્ષેત્ર આપણે અલગ અલગ એપિસોડ દ્વારા હું તમને બતાવવાનો પ્રયત્ન કરું છું। અત્યારે મિત્રો આપણે શ્રી આપાગીરીનો ઓટલો જે ચોટીલા દ્વારા અહીં આયોજિત કરવામાં આવે છે તો એમની મુલાકાત આપણે લેવાની છે। તો મિત્રો કઈ પ્રકારની જે વ્યવસ્થા છે આ સંપૂર્ણ માહિતી તમને આ વિડીયોમાં આપું છું। તો મિત્રો આપણે અંદર જઈ રહ્યા છીએ। આ પ્રકારે એમનો જે ગેટ છે એકદમ તમે જોવો છો ભવનાથ જે પ્રવેશ દ્વાર છે મારી પાસે તમે જોઈ રહ્યા છો ત્યાં પણ ખૂબ જ ભીડ અત્યારે હાલ લાગી ગઈ છે। જે ભવનાથ ગેટ છે એમની એક્ઝેક્ટ પાછળની સાઈડમાં આ એક આનું આયોજિત કરવામાં આવ્યું છે તો ત્યાંની મુલાકાત તેની વ્યવસ્થા તમને બતાવું છું। આપણે જોઈ રહ્યા છીએ કે આ પ્રકારે શ્રી આપાગીરીનો ઓટલો જે સંપૂર્ણ વિના મૂલ્યે જાહેર અન્નક્ષેત્ર છે। અહીં જે લાખોની સંખ્યામાં મિત્રો ભાવિ ભક્તો આવતા હોય ને તો અહીં જે પ્રસાદ ગ્રહણ કરતા હોય છે। આપણે આજે એમની મુલાકાત લેવા માટે જઈ રહ્યા છીએ અને આ બધા જે મિત્રો છે એ પોતાની સેવા બજાવતા હોય છે। તો અહીં શાક છે, પછી આ જે દાળ છે, ત્યારબાદ સલાડ છે, ભાત છે। જય આપાગીગા, જય શામજી બાપુ। જો મિત્રો આ પ્રકારે આ બધી જે વ્યવસ્થા છે અત્યારે ભોજન પ્રસાદની પણ હાલ તૈયારી થઈ ગઈ છે। આપાગીગાનો જે ઓટલો છે, આપાગીગાનો જે રોટલો છે તો અહીં સરસ મિત્રો આપણે મંદિર દર્શન અત્યારે હાલ કરી રહ્યા છે અને પૂજ્ય સતગુરુ શ્રી યુવરાજ બાપુ, ગુરુ શ્રી શામજી બાપુ સત્તાધારવાળા એમની જે પ્રતિમા અહીં રાખવામાં આવી છે, અખંડ જ્યોત અત્યારે હાલ ચાલી રહી છે તો આપણે એમના પણ દર્શન કરશું। અને મિત્રો તમે મારી પાછળ જે જોઈ રહ્યા છો તો હજારોની સંખ્યામાં જે ભાવિ ભક્તો છે જે શિવરાત્રીના મેળાની અંદર જે આનંદ માણવા માટે આવી રહ્યા છે તો જે બાપાનો જે હરિ ઢુકડો છે, હરિ રોટલો છે અત્યારે હાલ ગ્રહણ કરી રહ્યા છે। અને જુઓ છો પ્રસાદી છે ને મિત્રો તો એક લેવી પડે, એક અમૂલ્ય તક છે, એક અમૂલ્ય એક લાવો છે તો મિત્રો આ એક તમે લાવો ચૂકતા નહીં જાઓ। ચોક્કસથી તમે શિવરાત્રીમાં જો આવો છો તો ચોક્કસથી આ એક પ્રસાદી ગ્રહણ કરજો। અને ઘણા બધા જે ભાવિ ભક્તો છે અત્યારે હાલ પ્રસાદી ગ્રહણ કરી રહ્યું છે। આપણે હાલ જોઈ રહ્યા છીએ અલગ અલગ જગ્યાએથી બધા આવતા હોય છે અને સામે પણ એક કાઉન્ટરની વ્યવસ્થા કરવામાં આવી છે, ત્યાં પણ તમને બતાવું છું। તો મિત્રો ભોજન પ્રસાદની જે વ્યવસ્થા આપણે જોઈ છે આપાગીરીના ઓટલાની અંદર હોય અને કાંઈ કોઈ એકે જે શ્રદ્ધાળુ યાત્રાળુ કોઈ જે કોઈ પણ આવતા હોય, શિવ આરાધકો છે, શિવ ભક્તો છે તો એ કાંઈ ભૂખ્યા મિત્રો જાય નહીં। અને મિત્રો સવારનો જ્યારે સમય હોય છે ત્યારે એની પાછળ તમે જોઈ રહ્યા છો ત્યાં ઈદડા છે, મેંદુવડા છે, ઢોકળા છે, એવો બધો તમને સવારમાં તમને નાસ્તો અહીં પીરસવામાં આવે છે। અને મિત્રો ખાસ કરી તમે શિવરાત્રીમાં આવો છો ચોક્કસથી અહીં નાસ્તો છે, ભોજન તો મિત્રો અહીં તમને આપવામાં આવે છે સવાર બપોર ત્રણેય ટાઈમ। અને એ ભોજન કઈ રીતે બને છે એ તમને માહિતી હું આપું છું તો મિત્રો ખાસ કરી વિડીયોમાં જોડાઈ લેજો। અને મિત્રો ખાસ કરી તમે ચેનલમાં નવા હશો તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, હર હર ગિરનારી લખવાનું ભૂલતા નહીં। અને ખાસ કરી તમે જોવો છો તો અત્યારે જે રસોડું છે એનું બની રહ્યું છે જે લાઈવ એ બતાવવા તમને જઈ રહ્યો છું। અહીં મિત્રો આપણે જે જોઈ રહ્યા છીએ જે લાઈવ ગરમા ગરમ રોટલી બની રહી છે, જુઓ આ જે સાધુ રોટલી મિત્રો કહેવાય છે ને આ બધા મિત્રો છે અત્યારે સેવા બજાવી રહ્યા છે। જો આ પ્રકારે એકદમ જો જો રાજસ્થાન વાળા મિત્રો છે એમાં ભાઈ કહે છે હા હા। અને સરસ મજાની જો ચકડી ઉપર રોટલી બનાવી રહ્યા છે તો ગરમા ગરમ બની રહી છે જો। અને અહીં એમની રોટલી બનવાની જે પ્રોસેસ છે એ અહીં હાલ શરૂ છે। આખું ખૂબ જ વિશાળકાય આખું જે રસોડું છે અને ત્યારબાદ આગળની વ્યવસ્થા તમને બતાવું છું તો જોડાયેલા રહેજો। અને ચેનલમાં નવા હશો તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। ટુકડો ત્યાં હરી ટુકડો તો મિત્રો આપણે આપાગીરીના જે રસોડા વિભાગની અંદર હાલ આપણે આવી પહોંચ્યા છીએ અને જે પ્રસાદ જે બનવાની જે પ્રોસેસ છે તમને હાલ બતાવવાની છે। જે લાઈ ગરમા ગરમ અત્યારે હાલ રસોઈ બની રહી છે। અહીં જોવો છો તો અલગ અલગ પ્રકારના જે શાક છે, દાળ છે, અહીં મારી બાજુમાં જોઈ રહ્યા છો તો ઘણી જ બધા જે મરી મસાલા અહીં આખી ભોજનની જે વ્યવસ્થા છે તે અહીં રસોડામાંથી મિત્રો કરવામાં આવે છે। અહીં નજીક આવો તો અહીં જુઓ છો તો જે શાક છે અહીં જુઓ તમે આ બધું તો જે લાઈવ જે ગરમા ગરમ તમે શાક હાલ જોઈ રહ્યા છો જો આ જે શાક છે તે મગનું શાક છે। ત્યારબાદ આગળની વ્યવસ્થા તમને બતાવું તો અહીં આવો તો અહીં જુઓ છો ગરમા ગરમ દાળ એકદમ સરસ મજાનો સંપૂર્ણ વઘાર તમને આની અંદર જોવા મળશે। જો આ પ્રકારે મિત્રો આ બધી જે સેફ્ટી અને શુદ્ધ તેલમાં આ બધી વાનગીઓ બનતી હોય છે, આ પ્રસાદ બનતો હોય છે।
અને જોશો અલગ અલગ મિત્રો આજે બનાવવા માટે અલગ અલગ મશીનની પણ જરૂર પડતી છે. તો આપણે જોઈએ જે ગાંઠિયા પાડવાના મશીન છે, જે ભજીયા બનાવવા માટેના મશીન છે, તો આ બધી મશીનથી જ આ બધી જે પ્રોસેસ છે તે થતી હોય છે. અને ખાસ કરી મિત્રો આ જે બધું જે ભોજન બને છે તે ચૂલોની અંદર બનાવવામાં આવે છે બનતણથી. તો આ બધી એમની વ્યવસ્થા છે. તો મિત્રો ખાસ કરી જોડાઈ રહેજો અને મિત્રો ખાસ કરી તમે ચેનલમાં નવા છો તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. આ મિત્રો તમારા મિત્રો સુધી પહોંચાડજો જેથી આ પણ આ રસોડું અને આ જે મહાશિવરાત્રી જે 2025 મહોત્સવ જે ચાલી રહ્યો છે તો એ નિહાળી છે. મિત્રો આપણે આપા ગીગરના ઓટલાની અંદર છે અને પૂજ્ય નરેન્દ્રદાસ બાપુ અહીં હાલ મોજૂદ છે અને બધાને પ્રસાદ લેવા માટે આમંત્રણ આપી રહ્યા છે. તો આપણી પાસે એની થોડી ઘણી માહિતી લઈશું કે શિવરાત્રી વિશેનું જે મહત્વ છે તો આપણને સમજાવે છે. તો મિત્રો ખાસ કરી જોડાઈ રહેજો, આપણે બાપુ સાથે મુલાકાત કરીએ છીએ. અહીં મિત્રો જુઓ છો તો અહીં જે શાક બકાલાની જે વ્યવસ્થા છે અત્યારે હાલ થઈ રહી છે. જય આપા ગીગા, જય આપા ગીગા, જય આપા ગીગા, જય ગિરનારી, જય આપા ગીગા. ગરવા ગિરનારની ગોદમાં ત્યાં નવનાથ 84 સિદ્ધ અને 33 કોટી દેવતાનો વાસ છે. આદિ અનાદિ કાળથી મહાશિવરાત્રિ મહોત્સવ અહીંયા ઉજવવામાં આવે છે. મહાશિવરાત્રિના દિવસે મૃગી કુંડની અંદર કોઈને કોઈ સ્વરૂપે ભગવાન સદાશિવ પોતે સ્નાન કરવા માટે આવે છે. આ ભજન અને ભોજનનું અહીંયા વધારેમાં વધારે મહત્ત્વ છે. એટલા માટે થઈ અને રાત્રિના સમયે ભજન, 24 કલાક ભોજન, એની અહીંયા જ્યારે ત્રિવેણી સંધ્યા ખીલી ઉઠી હોય ત્યારે આપા ગીગાના ઓટલા દ્વારા અમારા પરમ પૂજનીય સદગુરુદેવ શ્રી જીવરાજ બાપુના આદેશથી છેલ્લા 9 વર્ષથી આ અન્નક્ષેત્ર ચાલુ રાખવામાં આવે છે. આ અન્નક્ષેત્રની અંદર વધારેમાં વધારે લોકો આપ સૌના માધ્યમથી મહાપ્રસાદ લે તેવી સૌ કાર્યકર્તાઓને, સૌ સેવકોને, સૌ સાધુ સંતોને બે હાથ જોડી અને નમ્ર અપીલ કરીએ છીએ. જય શ્રી આપા ગીગા, જય જીવરાજ. રસોડાની વ્યવસ્થા તો હાલ જોઈએ જ છે, પણ અત્યારે આપણે કોઠાર રૂમ તરફ હાલ આવી ગયા છે. અને જુઓ તો અહીં ગાંઠિયાનો જે ખૂબ જ માત્રામાં આખો જે સ્ટોક કરવામાં આવ્યો છે. અને અહીં જુઓ છો તો આ જે ગુંદી અહીં સરસ મજાની મિત્રો તૈયાર કરી અને રાખવામાં આવી છે. જુઓ ત્યારબાદ અહીં જુઓ છો તો અહીં જે મોહનથાળ છે એમનો જે સ્ટોક છે એ અહીં રાખવામાં આવ્યો છે. અન્નપૂર્ણા માતાજી બિરાજમાન છે, આપણે હાલ જોઈ રહ્યા છીએ. અને અહીં પણ અખંડ જ્યોત જે મિત્રો આપણે જોઈએ છીએ તો અહીં જે કાસો જે સામાન છે એમનો આખો સ્ટોક કરવામાં આવ્યો છે. આ જુઓ પ્યોર સિંગ તેલમાં જ આ બધી રસોઈ તૈયાર થતી હોય છે. આખો કોઠાર રૂમની અંદર આપણે અત્યારે હાલ છીએ. અને આ બાજુ જોવો છો તો અહીં પણ એક કાઉન્ટરની વ્યવસ્થા કરવામાં આવી છે. અલગ અલગ 2 કાઉન્ટર છે. અહીં પણ જોવો છો તો ભોજનાલયની વ્યવસ્થા કંઈક આ પ્રકારે છે અને બધાય પ્રસાદ ગ્રહણ કરી રહ્યા છે. અને ખૂબ જ હજારોની સંખ્યામાં મિત્રો આ ક્ષેત્રમાં પ્રસાદ ગ્રહણ કરવા માટે ભાવિ ભક્તો જે આવતા હોય છે તે અહીં ગ્રહણ કરતા હોય છે. પધારો સત્તાધાર આપા ગીગાનો ઓટલાનો પ્રસાદ અહીંયા છેલ્લા 8 વર્ષથી અન્નક્ષેત્ર ચાલુ છે અને હજારો લાખો માણસો પ્રસાદ લે છે અને ધન્ય અનુભવે છે. જેથી કરીને કાલે સાંજે પણ ટ્રાફિક બહુ હતી અને આજે સાંજે ટ્રાફિક થવાની છે. તો આ સત્તાધાર ઓટલાનો પ્રસાદ આપા ગીગાનો જીવરાજ બાપુ ગુરુ શ્રી જીવરાજ બાપુનો પ્રસાદ નરેન્દ્ર બાપુ આ અન્નક્ષેત્ર સદાવત હકવે છે. જેથી કરી ભાવિકો અહીં ઉમટી પડે છે પ્રસાદ લેવા. પછી બાપાના પ્રસાદમાં મિષ્ટાનમાં કઈ કઈ વસ્તુ હોય છે? બાપાના પ્રસાદમાં શીરો, રોટલી, દાળ ભાત, શાક, સંભારો, સવારે નાસ્તો, ગાંઠિયા, ચા દરેક આઈટમ આપવામાં આવે છે. અલગ અલગ જે મઠો હોય, કોઈક રસ હોય, ક્યારેક મઠો હોય, ક્યારેક રસ હોય. શિવરાત્રિની ફરાર હોય છે, શ્રીખંડ, રાજગરાની પૂરી, દરેક એવો પ્રસાદ રાખવામાં આવે છે. સૂકી ભાજી એવું બધું. જય ગિરનાર, જય આપા ગીગા, જય ગિરનાર.